નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે. કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી. તો મિત્રો બગદાણામાં જે નવનીતભાઈનો સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે તેમાં થયો સૌથી મોટો ખુલાસો. હા મિત્રો, આ કેસની અંદર અત્યારે એક બેન ઉતરી આવ્યા છે અને ખુલ્લેઆમ એવો ખુલાસો કર્યો છે જેમાં નવનીતભાઈ જ આમાં ગુનેગાર હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે મિત્રો અત્યારે જે જયરાજ આહિર અને નવનીતભાઈનો જે બગદાણાના સરપંચ છે તેમનો જે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે તેમાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. મિત્રો ચોંકાવનારો ખુલાસો તો એ કર્યો છે કે જે પણ આ ઘટના છે ને તેની પાછળ નવનીતભાઈનો જ હાથ છે. કેમ કે મિત્રો અત્યારે જે જયરાજ આહિર માયાભાઈના દીકરા ઉપર જે આરોપો લગાવી રહ્યા છે ને તેમાં આ બેન ખુલ્લેઆમ આવીને આવું બોલે છે. તો શું મિત્રો આ જયરાજ આહિરને સપોર્ટ કરવા માટે આવું બોલે છે? અને મિત્રો એક વાત પણ આવી જાહેર પડી છે અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે અત્યારે જયરાજ આહિર ઉપર જે નવનીતભાઈ આરોપો લગાવી રહ્યા છે, જે આ બહેન એવું કહેવા માગે છે કે ખરેખર જે નવનીતભાઈ છે તે ખોટો છે અને જયરાજ આહિર સાચા છે. તો શું મિત્રો આ જયરાજ આહિરને સપોર્ટ કરવા માટે બેન મેદાનની અંદર આવે છે? અને મિત્રો એ તો એવું પણ કહી રહ્યા છે કે જયરાજે મારી સાથે એવું કર્યું છે કે જો એ એક દિવસ રડ્યો એમાં એને ન્યાય અપાવવા પહોંચી ગયા તો મારે પણ ન્યાય જોવે, મારી સાથે પણ નવનીતે આવું કર્યું છે. તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, તમને વિડીયોની અંદર માહિતી મળશે કે ફરી એકવાર બગદાણા કેસની અંદર સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે આ બેન ખુલ્લેઆમ આવું બોલી રહ્યા છે અને મિત્રો એવું કહે છે જે મોટો ખુલાસો કરી દીધો છે નવનીત બાલદણિયા ઉપર, જે બગદાણાના સરપંચ છે તેમના ઉપર. અને મિત્રો માયાભાઈ આહિરના સુપુત્ર એટલે કે જયરાજ આહિર ઉપર જેટલા પણ નવનીતભાઈ આરોપો લગાવ્યા હતા અને હજુ સુધી મિત્રો 20 થી 25 દિવસ પ્લસ થઈ ગયો છતાં પણ હજુ ન્યાય નથી મળ્યો. એવામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેમાં આ બેન ખુલ્લેઆમ નવનીતભાઈને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. કેમ કે મિત્રો નવનીતભાઈ જે અત્યાર સુધી જયરાજ આહિરને કહી રહ્યા હતા કે મારી સાથે ઘટના બની છે એમાં જયરાજ આહિર અને માયાભાઈ આહિરનો હાથ છે, પણ મિત્રો આ બહેન તો એવું કહી રહ્યા છે કે નવનીત એક નંબરનો ખોટો માણસ છે અને એને મારી સાથે આવું કરેલું છે. તો મિત્રો વિડીયો પણ તમને બતાવવાનો છું, તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. બાકી આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે બગદાણાની અંદર એમાં એસઆઈટી ટીમ દ્વારા જે નવનીતભાઈ છે એમને પણ એસઆઈટી ટીમ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ નવનીતભાઈએ જે 15 મુદ્દા આપ્યા ને ત્યારબાદ જયરાજ આહિરની પણ એસઆઈટી ટીમે બોલાવ્યા હતા અને તેમની પૂછપરછ કરી 3 કલાક પૂછપરછ બાદ જે જયરાજ આહિરે બયાન આપ્યું છે તો શું ખરેખર મિત્રો નવનીતભાઈને જે 15 મુદ્દા આપ્યા છે સબૂત આપ્યા હતા, ત્યારબાદ જ જયરાજ આહિરની એસઆઈટી ટીમ દ્વારા બોલાવવામાં આવ્યો હતો. તો મિત્રો હવે શું આ જયરાજભાઈ આહિર ગુનેગાર છે કે નવનીતભાઈને ન્યાય મળશે? પણ મિત્રો એ વાત આપણે પછી કરીએ. પણ અત્યારે આ બેન ખુલ્લેઆમ જયરાજ આહિર સપોર્ટમાં બોલે છે કે નવનીતભાઈના વિરોધમાં? પણ મિત્રો નવનીતભાઈના નામ લઈને બોલે છે એટલે નવનીતભાઈના વિરોધમાં જ છે. પણ આ બહેન શું બોલે છે વિડીયો જુઓ, બાકી તમે કોને સપોર્ટ કરો છો? અને મિત્રો ઘણા બધા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે અત્યાર સુધી આ બેન ક્યાં હતા જ્યારે આ વિવાદ ચાલુ થયો જયરાજ આહિર માયાભાઈ આહિર અને નવનીતભાઈનો, ત્યારે જ કેમ બહાર આવ્યા? જો આટલા વર્ષથી તેમની સાથે નવનીતભાઈએ અન્યાય કર્યો હતો તો ત્યારે કેમ નહોતા બોલ્યા? મિત્રો એ પણ એક વાત સાચી છે. પણ બાકી અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો વિડીયો જુઓ અને આ વિશે તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરો. વિડીયો જુઓ. 1.5 વર્ષથી હું રહું છું. આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. મોટા મોટા અધિકારીઓ બધા બેસી જાવ છો તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો. બાપા સીતારામ, જય મંગલમાં. હું પાયલ વઘાસિયા સુરતથી બોલું છું અને મારું ગામ છે